તો આપણે મેથ્સની અંદર ગણિતની અંદર પ્રોફિટ એન્ડ લોસ નફો અને ખોટ જે છે એ શીખી રહ્યા હતા. તો આજે આપણે નવીન પ્રકારના દાખલા જોઈશું. પહેલો એક દાખલો આપેલો છે કે એક વ્યક્તિ 5 રૂપિયામાં 6 પેન્સિલ ખરીદે છે અને 6 રૂપિયામાં 5 પેન્સિલ વેચે છે. તો નફાની ટકાવારી જે છે એ ગોતો. આમાં તો ચલો અહીંયા કહી દીધું છે કે નફો થાય છે એટલે ખબર પડી જાય, રકમમાં જ આપેલું છે કે નફો જ થતો છે. પણ અમુક વાર તો લિજેન્ડ લોકો હોય એક્ઝામિનર તો ડાયરેક્ટ એમ પૂછે કે નફો થશે ખોટ થશે. પહેલાં તો આપણને એ પતો લગાવવાનું કે અને પછી કંઈ કે કેટલા ટકા. તો આવા દાખલા પણ પૂછાતા હોય છે. તો હવે આમાં શું કરવું? તો આમાં તો પહેલાં આ ભૂલૈયા જેવું લાગે કે 5 રૂપિયામાં 6 પેન્સિલ ખરીદે છે અને 6 રૂપિયામાં 5 પેન્સિલ વેચે છે. તો શું ખરીદે અને શું વેચે ને કંઈ એટલી ખબર પડે નહીં. તો ગમે ત્યારે આવા દાખલા આવે તો શું કરવાનું? તો સૌથી પહેલાં શું કરવાનું કે 5 રૂપિયામાં 6 પેન્સિલ ખરીદે, મતલબ કે 5 રૂપિયા આપશે, દુકાને ગયો અને 5 રૂપિયા આપ્યા, તો એનો મતલબ એને પેન્સિલ કેટલી મળશે? 6 પેન્સિલ મળશે. 1 2 3 4 5 અને આ 6. આ 6 અલગ અલગ પેન્સિલ મળશે. તો હવે તમે ધ્યાનપૂર્વક વિચારો કે આ 6 પેન્સિલના કેટલા થશે? આ 6 પેન્સિલના 5 રૂપિયા થશે. માની લો કે 12 પેન્સિલ લેવી હોય તો કેટલા થાય? તો 12 પેન્સિલ લેવી હોય તો કેટલા થાય? 10 રૂપિયા. 18 પેન્સિલ લેવી હોય તો કેટલા થાય? તો થાય 15 રૂપિયા. તો આપણે જાણવું છે કે એક પેન્સિલના કેટલા થતા હશે? એક પેન્સિલ કેટલામાં મળતી હશે? મારે એક જ પેન્સિલ ખરીદવી છે. એક પેન્સિલના પૈસા કેટલા થતા હશે? તો આપણે ધ્યાનપૂર્વક જોઈએ તો એક પેન્સિલના કેટલા થતા હશે? તો કે 5/1 થતા હશે. 5/1. ચલો, અથવા આપણે એને બીજી રીતે વિચારીએ. આ આખી વસ્તુને ગાયબ કરી દઈએ. ચલો, માની લો કે કોઈ એક વેફર, બાલાજીની વેફર, તમને ખ્યાલ હશે કે એક વેફર કેટલાની આવે છે? 5 રૂપિયાની આવે છે. 5 રૂપિયાની. હવે માની લો કે 50 રૂપિયામાં કેટલી વેફર આવશે? તો કે 50 રૂપિયામાં 10 વેફર આવશે. 5 રૂપિયામાં કેટલી? એક વેફર. તો 50 રૂપિયામાં કેટલી આવશે? 50 રૂપિયામાં 10 વેફર આવશે. હવે આપણને શું કહે? દાખલામાં અમુક વાર આ ઉપરની વસ્તુ ન આપેલી હોય, ડાયરેક્ટ એવું આપેલું હોય કે કોઈ વ્યક્તિ 50 રૂપિયામાં 10 વેફર ખરીદે છે. 50 રૂપિયામાં 10 વેફર ખરીદે છે. 50 રૂપિયામાં 10 વેફર. તો હવે આપણે એક વેફરનો ભાવ પતો લગાવવો છે, એક વેફરની કિંમત જાણવી છે. તો શું કરવું પડે? આ 50 રૂપિયા ભાગ્યા 10 વેફર એવું કરવું પડે. આવું જ કરવું પડે. તો એકનો આપણને ભાવ મળી જાય કેટલો? 5. એટલે ઇન શોર્ટ આ એક સૂત્ર તમારે યાદ રાખવાનું કે ગમે ત્યારે આવું પહેલાં એકની કિંમત ગોતી લેવાની. પહેલાં શું કરવાનું? એક વસ્તુની કિંમત ગોતી લેવાની. એક ક્વોન્ટિટી જે છે એની કિંમત ગોતી લેવાની. તો એક વસ્તુની કિંમત ગોતવા માટે શું કરવું પડશે? ઉપર જે છે અંશમાં એ રૂપિયા મૂકવા પડશે અને છેદમાં જે વસ્તુ હોય એ મૂકવી પડશે. ઉપર શું મૂકવું પડશે? રૂપિયા મૂકવા પડશે. એકાદો બીજો દાખલો જોઈએ. માની લો કે કોઈ વ્યક્તિ 15 રૂપિયામાં 3 પેન્સિલ ખરીદે છે. 3 પેન્સિલ ખરીદે છે. તો એક પેન્સિલના કેટલા થાય? તો એક પેન્સિલના આપણે ગોતો હોય, બરાબર. તો એક પેન્સિલ બરાબર શું કરવું પડે? તો 15 રૂપિયા અને આ છેદમાં 3 પેન્સિલ એ મૂકવી પડે ને. તો કેટલા છે કે 1 રૂપિયામાં 5 પેન્સિલ આવે. એટલે કે ઇન શોર્ટ શું કરવાનું? આપણે એક ક્વોન્ટિટી, એક વસ્તુની કિંમત ગોતવાની અને એક વસ્તુની કિંમત ગોતવા માટે જે રૂપિયા આપેલા હોય, રૂપિયા એને હંમેશા ઉપર મૂકવા પડશે, અંશમાં મૂકવા પડશે અને બાકી જે રકમ આપેલી હોય ક્વોન્ટિટી એને છેદમાં મૂકવી પડશે, બરાબર. તો એ જ વસ્તુનો આપણે અહીંયા જે છે એ ઉપયોગ કરવાનો છે, બરાબર. તો આપણે શું કરવાનું? સૌથી પહેલાં એક વસ્તુની કિંમત ગોતી લેવાની કે શું કહે છે કે 5 રૂપિયામાં 6 પેન્સિલ ખરીદે છે. કે 5 રૂપિયામાં 6 પેન્સિલ ખરીદે છે. તો એક પેન્સિલ કેટલાની હશે? તો આપણને ખબર પડી જાય કે એક પેન્સિલ જે છે એ 5/6 રૂપિયાની હશે. 5/6 રૂપિયાની હશે. તો આ શું થઈ ગયું? 5/6. આ તો સીપી એટલે કે કોસ્ટ પ્રાઇસ, મૂળ કિંમત થઈ ગઈ. કોસ્ટ પ્રાઇસ કેટલી થઈ એક પેન્સિલની? તો કે 5/6 રૂપિયાની થઈ. 5/6 રૂપિયાની થઈ. હવે વેચવાની વાત કરીએ તો 6 રૂપિયામાં 5 વેચે છે. તો 6 રૂપિયામાં 5 વેચે છે. તો એકના કેટલા હશે? 6 રૂપિયામાં 5 વેચતો હોય તો એકના કેટલા હશે? તો આપણે જોયું કે આ 6 રૂપિયામાં 5 પેન્સિલ વેચે છે. 6 રૂપિયામાં 5 પેન્સિલ વેચતો હોય તો શું થાય? તો એકના કેટલા હશે? તો કે 6/5. રૂપિયા ઉપર રાખવા પડે અને છેદમાં પેન્સિલ. તો 6/5 હશે. તો વેચાણ કિંમત, સેલિંગ પ્રાઇસ કેટલી થઈ જશે? સેલિંગ પ્રાઇસ થઈ જશે 6/5. ચલો, પહેલાં તો આટલું તમને ક્લિયર થવું જોઈએ. આટલી વસ્તુ તમારા મગજની અંદર ફિટ થઈ જવી જોઈએ. તો અહીંયા આપણને હવે ખબર પડી ગઈ. આપણે આના આધારે તો બધા દાખલા ગણતા હતા ને. આપણે ગમે એમ કરીને પહેલાં સીપી, કોસ્ટ પ્રાઇસ, મૂળ કિંમત અને સેલિંગ પ્રાઇસ એટલે કે વેચાણ કિંમત, આ ગમે એમ કરી અને ગોતી લેતા હતા. તો અહીંયા આપણને એ જ તો મળી ગયું ને. અહીંયા આપણને એ જ મળી ગયું. કોસ્ટ પ્રાઇસ, મૂળ કિંમત મેળવી 5/6 અને સેલિંગ પ્રાઇસ મેળવી 6/5. પણ હવે અહીંયા એક વાંધો છે. શું વાંધો છે? કે અહીંયા આ તો છેદવાળું છે અને પોઈન્ટવાળું છે, બરાબર. મૂળ મુદ્દો જે છે કે અહીંયા છેદવાળું છે અને પોઈન્ટવાળું છે. તો આપણે જીવનની અંદર, ગણિતની અંદર હંમેશા એવી કોશિશ કરીશું કે ગમે અહીંયા છેદવાળી વસ્તુ કે પોઈન્ટવાળી વસ્તુ હોય ને
એને જ આપણે ડિલીટ કરી નાખવાની. તમને એવું લાગે એ કઈ રીતે થઈ શકે? તો ચલો આપણે એ સમજીએ કે એ કઈ રીતે ડિલીટ થઈ શકે. હવે માની લો કે અહીંયા 6 અને 5 એને જ આપણે ઉડાડી દેવા છે, એને જ આપણે કાઢી દેવા છે. તો એની માટે શું કરવાનું? હવે જો આ તો એક પેન્સિલની કિંમત છે. આપણે એવું માની લઈએ કે એણે પેન્સિલ ખરીદી, તો કે કેટલી ખરીદી એ આપણે જોઈએ, આપણને ખબર નથી, બરાબર. આપણે એવું માની લઈએ કે એણે 10 પેન્સિલ ખરીદી કે 15 પેન્સિલ ખરીદી કે 20 પેન્સિલ ખરીદી, પણ આપણે એવી રકમ માનીએ કે જે આ 6 અને આ 5 બંનેથી કટ થઈ જતી હોય, બંનેથી જેનો છેદ ઉડી જતો હોય. આ 6 અને 5 બંનેથી જેનો છેદ ઉડી જતો હોય ને એવી રકમ માની લઈએ. તો એવી રકમ કઈ હોય? તો એવી રકમ હોય 6 અને 5નો લસા. એવી રકમ શું હોય? 6 અને 5નો લસા. કોઈ કેમ કે મને લસા તો આવડતો નથી, મેં લસા હજી શીખો નથી, તો કાંઈ વાંધો નહીં, એ બેનો ગુણાકાર કરી નાખો. 6 અને 5નો ગુણાકાર કેટલો થાય? તો કે 30. તો એવી રકમ હોય 30. તો આપણે એવું માની લઈએ કે એણે 30 પેન્સિલ ખરીદી. તો આ 5/6 એ એક પેન્સિલની કિંમત છે. તો 30 પેન્સિલના કેટલા હોય? એનો ગુણાકાર કરવો પડે. 30 પેન્સિલનો ગુણાકાર કરવો પડે. તો 30 પેન્સિલ ખરીદી તો વેચશે પણ 30 જ દે ને, તો વેચશે પણ 30 જ દે. 30 પેન્સિલ ખરીદી અને 30 પેન્સિલ વેચી, તો આપણને આવો કંઈક હિસાબ જે છે એ મળશે, બરાબર. તો અહીંયા સુધી તમને ખ્યાલ આવી ગયો છે કે 5/6 એ એક પેન્સિલની કિંમત હતી, એવી એણે 30 પેન્સિલ ખરીદી, અને 6/5 એ એક પેન્સિલની વેચાણ કિંમત હતી, એવી 30 પેન્સિલ એને વેચી દીધી. તો હવે જો હવે તો અહીંયા છેદ ઉડી જાય છે. હવે છેદ ઉડી જાય છે કઈ રીતે? તો કે અહીંયા 6 × 5 = 30, તો 5 × 5 = 25, અને અહીંયા કેટલા થાય કે 5 × 6 = 30, અને 6 × 6 કેટલા થઈ જાય? 36. તો હવે તો આપણને ડાયરેક્ટ મળી ગયું ને. સીપી કેટલું થઈ ગયું? કોસ્ટ પ્રાઇસ 25 થઈ ગઈ, અને સેલિંગ પ્રાઇસ કેટલું થઈ ગયું? 36 થઈ ગયું. છેદની ઝંઝટ હતી એ જ આપણે દૂર કરી નાખી. તો હવે ડાયરેક્ટ આપણે જૂની વસ્તુ આવી ગયા ને કે 25માં લઈ અને 36માં વેચું, 25માં ખરીદી અને 36માં વેચું, 25માં ખરીદી અને 36માં વેચે તો શું થાય? તો કે નફો થાય. કેટલાનો નફો થાય? તો કે 11નો નફો થાય. 11નો નફો થાય. તો હવે આપણે નફાની ટકાવારી ગોતવાની છે. તો કે આ 11નો નફો પણ કોની ઉપર? તો આપણને ખ્યાલ છે કે નફો હંમેશા કોસ્ટ પ્રાઇસ ઉપર ગોતવામાં આવે. તો કોસ્ટ પ્રાઇસ કેટલી છે? તો કે કોસ્ટ પ્રાઇસ છે 25. તો કે 25 ઉપર 11નો નફો, 25 ઉપર 11નો નફો ગુણ્યા 100%. તો અહીંયા 25 ચોક 100 અને 11 ચોક 44% નફો, એ જવાબ આવવો જોઈએ. અને જોઈએ તો જવાબ એ જ આવે છે. જો આ તમને ન ફાવે, મૌખિક ન ફાવે, તો આપણે બહુ પહેલાં સમજાવેલું છે. તો તમે આપણે નફો ટકાનું જે સૂત્ર જે છે બહુ પહેલાં લેક્ચરમાં ચલાવેલું છે, એ સૂત્ર મૂકીને પણ તમે કરી શકો છો. આની જેવો બીજો દાખલો જોઈએ એટલે ખ્યાલ આવે કે એક દુકાનદાર જે છે એ 10 રૂપિયામાં 11 લીંબુ ખરીદે છે અને 11 રૂપિયામાં 10 લીંબુ વેચે છે. તો નફાની ટકાવારી ગોતવાની છે. 10 રૂપિયામાં શું કરે છે? 11 લીંબુ ખરીદે છે અને 11 રૂપિયામાં 10 લીંબુ વેચે છે. તો અહીંયા આપણે પહેલાં ચલો એકની કિંમત ગોતી લઈએ. એક લીંબુ કેટલાનું હશે? એક લીંબુ ખરીદ કિંમતની અંદર એક લીંબુ કેટલાનું હશે? ચલો અહીંયા સીપી આ ખરીદવાની વાત કરીએ. એક લીંબુ કેટલાનું હશે? તો કે 10/11 હશે. 10/11 રૂપિયાનું હશે. 10/11 રૂપિયાનું. આ સીપી આ ખરીદવાની વાત થઈ. એવી રીતે એસપી સેલિંગ પ્રાઇસ વેચાણ કિંમત એ 11માં 10 વેચે છે. 11 રૂપિયામાં 10 વેચે છે. 11 રૂપિયામાં 10. તો એકના કેટલા હશે? તો કે 11/10 હશે. 11/10 હશે, બરાબર. તો હવે તો અહીંયા આપણે જોઈએ તો અહીંયા છેદ ઉડાડીએ તો 1.1, બરાબર. પણ એવું તો કરાય નહીં. આપણે પોઈન્ટની ઝંઝટમાં તો ક્યારેય પડતા નથી, એની ઝંઝટમાં ક્યારેય પડાય નહીં. તો હવે શું કરવું પડશે? આ આપણને એક લીંબુની કિંમત મળી ગઈ. એક લીંબુની ખરીદ કિંમત અને એક લીંબુની વેચાણ કિંમત. તો હવે આપણે શું કરવું પડે? આપણે અહીંયા એટલા લીંબુ ખરીદવી કે જેના કારણે 11 અને 10 બંને ગાયબ થઈ જાય. 11 અને 10 બંને જે છે એ ગાયબ થઈ જાય. તો એની માટે શું કરવું પડે? એનો લસા. તો એનો લસા ન આવતો હોય તો શું કરવાનું? બેયનો ગુણાકાર કરી નાખવાનો. તો આપણે માની લઈએ કે બેયનો ગુણાકાર થાય 110. એને કેટલા? 110 લીંબુ ખરીદેલા છે. તો 110 લીંબુ ખરીદે છે તો વેચવા પણ 110 જ પડશે. વેચશે પણ 110 જ દે. તો અહીંયા છેદ ઉડાડીએ તો કેટલા થાય? 11 × 10 થાય, અને 10ની વાત કરીએ તો અથવા 0, બરાબર. તો હવે અહીંયા હિસાબ કરીએ તો 10 દાન કેટલા થઈ જાય? 100 થઈ જાય, અને અહીંયા 11 × 11 121 થાય. તો શું થાય? 100 રૂપિયામાં કોઈ વસ્તુ ખરીદી અને 121માં વેચી. 100માં ખરીદીને 121માં વેચી તો શું થાય? નફો થાય. કેટલાનો નફો થાય? તો કે 21 રૂપિયાનો નફો થાય. 100ને જ બેઝ રાખેલો છે તો આપણને ખબર પડી જાય ડાયરેક્ટ કે 21% જ નફો થાય. અથવા ન ખબર પડે તો પણ સમજીએ. ચલો 21નો નફો કોની ઉપર? તો કે મૂળ કિંમત ઉપર. મૂળ કિંમત કેટલી છે? 100 અને ગુણ્યા 100 અને ટકા. તો 100 ઉડી જાય અને 21%. તો એ જ તો આપણને જવાબ મળે છે. આની જેવો ચલો બીજો દાખલો જોઈએ કે ₹10માં 11 લીંબુ ખરીદે છે કોઈ વેપારી, અને ₹11માં 10 લીંબુ વેચી દે છે. તો 63 રૂપિયા નફો મેળવવા માટે કેટલા લીંબુ વેચવા પડે? બરાબર. હવે જો આ થોડો અલગ પ્રકારનો દાખલો આવ્યો તો આમાં પણ આપણે રીત તો એ જ વાપરવાની છે કે ચલો પહેલાં સીપી કોસ્ટ પ્રાઇસ ગોતી લઈએ. પહેલાં એક લીંબુની કિંમત ગોતીએ કે 10 રૂપિયામાં 11 લીંબુ ખરીદે છે. તો રૂપિયા ઉપર રાખવા પડે. તો એક લીંબુના કેટલા હશે? 10/11 હશે. 10/11.
10/11. અને હવે વાત કરીએ કે વેચાણ કિંમતની વાત કરીએ તો વેચાણ કિંમત કેટલી હશે? એક લીંબુની ગોતીએ તો એક લીંબુના કેટલા હશે? 11/10 હશે. રૂપિયા હંમેશા ઉપર રાખવા પડે, 11/10 હશે, બરાબર. ટોટલ કેટલા લીંબુ ખરીદ્યા એ આપણને ખબર નથી, તો આપણે એવો આંકડો માની લઈએ કે જે 11 અને 10 બંને વડે કટ થઈ જાય, બંને વડે છેદ ઉડી જાય, તો એવો આંકડો આપણે માની લીધો કે 110 લીંબુ ખરીદ્યા હશે. તો વેચશે પણ 110 લીંબુ, વેચશે પણ 110 લીંબુ, બરાબર. તો અહીંયા જોઈએ તો 11 દાન, તો અહીંયા કેટલા થઈ જાય? 100. અને અહીંયા 0 0 ઉડી જાય, 11 11 121. તો શું ખબર પડી આપણને કે 100માં લઈ અને 121માં વેચી દીધું, 100માં લઈ અને 121માં વેચી દીધું, 100માં લઈ અને 121માં વેચી દીધું. તો શું થયું? તો કે નફો થયો. કેટલાનો નફો થયો? તો કે 21 રૂપિયાનો નફો થયો, 21 રૂપિયાનો નફો થયો. હવે તમે વિચારો 21 રૂપિયાનો નફો ક્યારે થયો? 21 રૂપિયાનો નફો ત્યારે થયો જ્યારે 110 આઈટમ વેચી ત્યારે, 110 લીંબુ વેચ્યા ત્યારે, 110 લીંબુ વેચ્યા ત્યારે. પણ આ તો એમ કહે છે કે 63 રૂપિયા લીંબુ, 63 રૂપિયાનો નફો મેળવ્યો છે, 63 રૂપિયાનો. 21 કરતાં કેટલા ગણા? 21નો નફો નથી મેળવ્યો, કેટલો મેળવ્યો છે? 63 રૂપિયાનો નફો મેળવ્યો છે, 63 રૂપિયા. આની કરતાં કેટલા ગણા? તો કે 21 કરતાં 3 ગણા. તો આ લીંબુ જે છે એ પણ એને કેટલા ગણા વેચવા પડે? તો કે 3 ગણા. 110ના 3 ગણા કેટલા થાય? 330. તો એને 330 લીંબુ જે છે એ વેચવા પડે. તો અહીંયા જવાબ એ જ આવે છે કે 330 લીંબુ જે છે એ એને વેચવા પડશે. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલા છે, આની તમારે વધુ પ્રેક્ટિસ કરવી પડશે. અને આ જે રકમ લખેલી છે ને એને આત્મસાત કરવી પડશે. ગોખશો તો આમાં ક્યારેય મેળ આવશે નહીં. આમાં જે છે એ આ દરેક રકમને સમજવી પડશે કે કહેવા શું માંગે છે. પહેલાં આપણે શું કરીએ છીએ તો કે પહેલાં કોઈ એક વસ્તુની કિંમત કેટલી થાય, પછી એના આધારે છેદ દૂર કરવા માટે લસા વડે ગુણાકાર કરીએ, એટલી વસ્તુ ખરીદીએ અને એના આધારે આગળ વધીએ છીએ. ચલો બીજો એકાદો દાખલો. એક દુકાનદાર 10 રૂપિયામાં 11 લીંબુ ખરીદે છે અને 11 રૂપિયામાં 10 લીંબુ વેચી દે છે. તો 42 રૂપિયા નફો મેળવવા માટે કેટલા લીંબુ વેચવા પડે? ચલો તો પહેલાં કોસ્ટ પ્રાઇસ મૂળ કિંમત જોઈએ. એક લીંબુની મૂળ કિંમત ગોતીએ તો એક લીંબુની મૂળ કિંમત 10/11 આવશે, કારણ કે રૂપિયા ઉપર આવે અને લીંબુ નીચે આવે. અને એ જ રીતે વેચાણ કિંમત કેટલી હશે? તો કે 11/10 હશે, 11/10, 11/10. ટોટલ કેટલા લીંબુ ખરીદ્યા તો એ આપણને ખબર નથી, પણ આપણે માની લઈએ કે 110 લીંબુ ખરીદાય છે અને એટલા ને એટલા વેચ્યા છે. તમને એવું લાગે દર વખતે 110 જ શું લેવા માનો છો? તો એ આપણે બહુ પહેલાં વાત થઈ ગઈ કે 11 અને 10ને દૂર કરવા માટે, બરાબર. તો અહીંયા શું થઈ ગયું? અહીંયા 10, તો 10 દાન 100 થઈ જાય અને આ 0 0 ઉડી જાય, તો 11 × 11 121 થઈ જાય. તો શું હવે તો ખબર પડી ગઈ ને? સીપી 110, 100 રૂપિયા, સોરી સીપી કોસ્ટ પ્રાઇસ મૂળ કિંમત 100 રૂપિયા, 100માં લઈ અને 121માં વેચ્યા, 100માં લઈને 121માં વેચ્યા, 100માં લઈને 121માં વેચે તો નફો થાય. કેટલાનો નફો થાય? 21નો નફો થાય. પણ રકમ એમ કહે છે કે 21નો નફો નથી જોતો, 42નો નફો જોઈએ છે. કેટલાનો? 42નો નફો. આની કરતાં કેટલા? ડબલ, બમણા. તો 21નો નફો ક્યારે મળતો હતો? જ્યારે 110 વેચતા હતા ત્યારે, 110 લીંબુ વેચતા હતા ત્યારે. તો હવે 42નો નફો લેવા માટે એના ડબલ વેચવા પડે, તો શું કરવું પડે? એની કરતાં ડબલ, તો 220 લીંબુ જે છે એ વેચવા પડશે અને એ જ તો જવાબ આવે છે. ચલો આની જેવો જ બીજો દાખલો જોઈએ કે ₹34માં 8 પેન્સિલ ખરીદવામાં આવે અને ₹57માં 12 પેન્સિલ વેચવામાં આવે. તો 45નો નફો કરવા માટે કેટલી પેન્સિલ જે છે એ વેચવી જોઈએ? વસ્તુ એટલે અહીંયા શું હશે? પેન્સિલ હશે. ચલો તો આપણે જોઈએ કે પહેલાં શું કરીએ આપણે? સીપી કોસ્ટ પ્રાઇસ એક પેન્સિલની કિંમત ગોતીએ. એક પેન્સિલની કિંમત કેટલી હશે? તો કે ₹34/8, 34/8. અને એ જ રીતે વેચાણ કિંમતમાં જોઈએ, સેલિંગ પ્રાઇસ. તો એ એક પેન્સિલની કિંમત કેટલી હશે? તો કે 57/12, 57/12 હશે. તો હવે એણે કેટલી પેન્સિલ ખરીદી અને કેટલી પેન્સિલ વેચી એ તો આપણને ખબર નથી. તો આપણે શું કરીએ? એકાદો એવો આંકડો લઈએ કે જે 8 અને 12 બંને વડે છેદ ઉડી શકે. તો એવો આંકડો કયો છે? એવો આંકડો એ બંનેનો લસા છે. એવો આંકડો કયો છે? એ બંનેનો લસા છે. તો આપણે એવો આંકડો એ બંનેનો લસા થાય 24. અથવા ન ખબર પડે તો 12 8 96, ડાયરેક્ટ કેટલો આંકડો લઈ લેવાનો? 12 અને 8નો ગુણાકાર લઈ લેવાનો, 12 8 96 લઈ લેવાનો. પણ અહીંયા આપણે એવું માની લઈએ કે લસા આપણને આવડે છે, તો 8 અને 12નો લસા કેટલો થાય? 24. તો મતલબ કે 24 વસ્તુ ખરીદી. તો 24 વસ્તુ ખરીદી હોય તો વેચશે પણ 24 જ વસ્તુ. ચલો હવે અહીંયા હિસાબ કરીએ તો 8 તરી 24 અને 34 × 3 કરીએ. 34 × 3 કરીએ તો 3 ચોક 12નો બગડો, આ વધી 1, આ 3 તરી 9 અને 1 10, તો શું થાય? 102. અને અહીંયા શું થાય? તો કે 12 × 24. તો કે હવે 57 × 2 થાય, 57 × 2. તો આ 7 × 2 14નો ચોકડો, વધી 1 5 × 10 અને 1 11. તો શું થયું કે હવે તો આપણને ડાયરેક્ટ મળી ગયું ને? 102માં ખરીદું અને 114માં વેચું, 102માં ખરીદું અને 114માં વેચું તો શું થાય? તો કે પ્રોફિટ થાય, નફો થાય. કેટલાનો નફો થાય? તો કે 12 રૂપિયાનો નફો થાય. 12 રૂપિયાનો જે છે એ નફો થાય. તો અહીંયા આપણે નફો કેટલાનો થાય છે? 12 રૂપિયાનો. પણ રકમ ધ્યાનપૂર્વક જોઈએ તો શું કહે છે
કે 12 રૂપિયાનો નહીં, એને તો 45 રૂપિયાનો નફો જોઈએ છે. 45 રૂપિયાનો નફો કરવા માટે કેટલી વસ્તુ વેચવી પડશે? તો 12નો નફો નથી જોતો, કેટલાનો? 45નો નફો જોઈએ છે. 12નો નહીં, 45નો નફો. 45નો નફો જોઈએ છે, તો આ એની કરતાં કેટલા ગણા છે? તો હવે જો અહીંયા તો કોઈ ગણા તો થતા જ નથી, ગણા થતા નથી. તો મેં તમને બહુ પહેલાં ચલાવેલું છે કે જ્યારે ગણા ન થતા હોય તો શું કરવાનું? 12 કરતાં કેટલા ગણા હશે? તો કે આ તો 45/12 ગણા હશે ને, 45/12 ગણા હશે, 45/12 ગણા હશે. તો 12 રૂપિયાનો નફો ક્યારે થતો હતો? જ્યારે 24 વસ્તુ વેચતો હતો ત્યારે. અને હવે અહીંયા એ જ પૂછેલી છે ને કેટલી વસ્તુ વેચવી જોઈએ. 12 નફો ક્યારે થતો હતો? 24 વસ્તુ વેચતો હતો ત્યારે. તો હવે નફો કેટલો જોઈએ છે? 45. તો એના આ 45/12 ગણા જોઈએ ને, તો 24ના 45/12 ગણા જોઈએ. તો આ 12 દુ 24 અને 45 × 2, તો 45 દુ 90. તો કેટલી વસ્તુ વેચવી પડશે? 90 વસ્તુ વેચવી પડશે. અને અહીંયા જવાબ જે છે એ પણ 90 જ આવે છે. ચલો બીજો દાખલો જોઈએ કે એક વ્યક્તિ 10 રૂપિયામાં 11 પેન્સિલના ભાવથી અમુક પેન્સિલ ખરીદે છે અને બીજી દુકાનેથી એટલી જ માત્રામાં 10 રૂપિયામાં 9 પેન્સિલના ભાવે ખરીદે છે અને પછી 1 રૂપિયામાં 1 પેન્સિલ વેચી દે છે. તો આ સમગ્ર પ્રક્રિયામાં નફો થશે કે ખોટ અને કેટલા ટકા, એ બધી વસ્તુ તમારે કહેવાની છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલો છે, તમારે 2-3 વાર તો વાંચવો પડશે. આ બધી વસ્તુની તમારે વારંવાર પ્રેક્ટિસ કરવી પડશે. જેટલું વધુ વાંચશો, જેટલું વધુ એનાલાઇઝ કરશો, એટલું વધુ ખબર પડશે. બરાબર? ચલો તો પહેલાં આપણે સીપી ગોતી લઈએ, કોસ્ટ પ્રાઇસ. પહેલાં એક પેન્સિલની કિંમત ગોતીએ. તો 10 રૂપિયામાં 11 પેન્સિલ ખરીદે છે, તો એક પેન્સિલના કેટલા થાય? તો કે 10/11, 10/11. હવે શું થાય છે? બીજી દુકાને, પહેલાં એક દુકાને ખરીદી અને પછી બીજી દુકાને જતો રહ્યો. તો બીજી દુકાને શું કર્યું? તો બીજી દુકાને જાય તો એ પણ રહેશે તો કોસ્ટ પ્રાઇસ જ તે, કોસ્ટ પ્રાઇસ જ તે, એટલી જ માત્રામાં. પણ એની અહીંયા કિંમત ફરી ગઈ. 10 રૂપિયામાં 9 પેન્સિલ, 10 રૂપિયામાં 9 પેન્સિલ. તો અહીંયા શું આવશે? 10/9 પેન્સિલ. બરાબર? અને પછી વેચવાની આવે છે તો 1 રૂપિયામાં 1 પેન્સિલ વેચી દે છે. તો એસપી તો શું થઈ જાય? 1 રૂપિયામાં 1 પેન્સિલ. તો એ તો 1/1 જ આવી જશે, 1/1 જ આવી જશે. બરાબર? ચલો હવે અહીંયા છેદમાં 11 છે, અહીંયા છેદમાં 9 છે અને અહીંયા છેદમાં 1 છે. તો આપણે છેદને દૂર કરવો પડશે. છેદને દૂર કરવા માટે શું કરીશું? તો કે લસા અથવા બંનેનો ગુણાકાર, તો 11 9 99 થાય. તો અહીંયા એણે 99 પેન્સિલ ખરીદી, અહીંયા એણે 99 પેન્સિલ ખરીદી અને અહીંયા એણે 99 પેન્સિલ વેચી દીધી. જો આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે અને મોસ્ટ આઈએમપી વસ્તુ છે. બરાબર? જો તમને એવું લાગે અહીંયા 99, અહીંયા 99 અને અહીંયા પણ 99, તો તમે ખોટા છો. અહીંયા તો આજ તો આખો ખેલ છે, આજ તો આખો ટ્રેપ, એટલે કે આજ તો આખી ચાલ છે. અહીંયા 99 નહીં આવે. કેમ 99 નહીં આવે? તમે વિચારો ધ્યાનપૂર્વક. તો કે અહીંયા 99 આવી શકે નહીં. પહેલી દુકાનેથી એણે કેટલી ખરીદી? તો કે 99. તો કે પહેલી દુકાનેથી કેટલી ખરીદી? 99. બીજી દુકાનેથી કેટલી ખરીદી? 99. અને હવે વેચશે કેટલી? તો કે વેચશે 99. તો હવે તમે વિચારો, કોઈ પણ વસ્તુમાં પ્રોફિટ કેટલો થયો અને લોસ કેટલો થયો એ ખબર ક્યારે પડે? તો જ્યારે બધી વસ્તુ વેચાઈ જાય ત્યારે જ તો ખબર પડે ને. બધી વસ્તુ વેચાઈ જાય ત્યારે જ તો ખબર પડે ને. ફોર એક્ઝામ્પલ સમજો કે મારી પાસે એક દુકાન છે, એ દુકાનની અંદર 100 મોબાઈલ છે. એ દુકાનની અંદર કેટલા છે? 100 મોબાઈલ. બરાબર? હવે માની લો કે મેં 50 મોબાઈલ વેચી દીધા, 50 નહીં છોડીએ કે 45 મોબાઈલ વેચી દીધા, 45 મોબાઈલ વેચી દીધા, આ સેલ થઈ ગયા. તો બાકી કેટલા રહ્યા? બાકી 55 મોબાઈલ રહ્યા. તો હવે શું આ 45 મોબાઈલ મેં જે વેચ્યા એના આધારે મારો નફો નક્કી થઈ શકે? તો કે ના, ન થઈ શકે ને. કારણ કે એવું બની શકે કે આ 55 વેચાય જ નહીં, અથવા એવું બની શકે કે આ 55 જે છે એ હું એટલા લોસમાં કાઢી નાખું કે આ જે 45નો નફો હતો એ પણ એની અંદર લોસમાં જતો રહે. એટલે એવું પણ બની શકે. એટલે કે ઇન શોર્ટ, કોઈ પણ દુકાનની અંદર કોઈ પણ જગ્યાએ ત્યાં સુધી કરેક્ટ પ્રોફિટ એન્ડ લોસ, સાચો નફો અને ખોટ ન ગોતી શકાય જ્યાં સુધી બધી વસ્તુ ન વેચી દઈએ ત્યાં સુધી. તો અહીંયા તો હકીકતમાં એણે પહેલી દુકાનેથી 99 વસ્તુ ખરીદી અને બીજી દુકાનેથી 99 વસ્તુ ખરીદી. તો ખાલી 99 વસ્તુ વેચે, આ એસપી એટલે કે સેલિંગ પ્રાઇસ છે, વેચાણ કિંમત. તો ખાલી 99 વસ્તુ વેચે તો સાચો અંદાજ આવે નહીં. તો સાચો અંદાજ ક્યારે આવે? સાચો અંદાજ લાવવા માટે એણે શું કરવું પડે? કેટલી વસ્તુ વેચવી પડે? તો કે એણે વસ્તુ વેચવી પડે આ 99 અને આ 99 બે ભેગી થઈ અને જે છે એ વેચવી પડે. તો બે ભેગી થઈને કેટલી થાય? તો કે 198. તો કે વેચવી કેટલી પડે એને? 198 વસ્તુ જે છે એ વેચવી પડે, 198 વસ્તુ વેચવી પડે. ચલો હવે હિસાબ. તો અહીંયા મેઇન ઝાડ જે ખેલ જે છે એ આ 198નો હતો. કારણ કે આપણને એવું લાગે કે અહીંયા કેટલા આવશે? તો કે કેટલા આવશે? 198 આવશે. બરાબર? ચલો તો સમજીએ. હવે અહીંયા કેટલા થશે? તો કે 11 9 99, તો 10 9 90. અને શું થશે? 9, તો કે 11 9 99 અને 11 દાન 110. તો હવે જોઈએ તો, અને અહીંયા કેટલા આવશે? તો કે અહીંયા તો 1/1 ને અહીંયા તો શું? 198. તો હવે સીપી કોસ્ટ પ્રાઇસ કેટલી થઈ ગઈ? તો કોસ્ટ પ્રાઇસ તો થઈ ગઈ 90 અને 110. આ 90 અને 110. તો 90 અને 110 કેટલા થાય? 90 અને 110 થાય 200.
90 અને 110 કેટલા થાય 200. તો હવે આપણને ખબર પડી ગયું ને, આ સીપી થઈ ગઈ 200 અને એસપી થઈ ગઈ 198. તો મતલબ કે 200માં લઈ અને 198માં વેચું, 200માં લઈ અને 198માં વેચું, 200માં લઈને 198માં વેચું તો શું થાય? તો કે ખોટ છે. કેટલાની ખોટ છે? તો કે 2 રૂપિયાની ખોટ છે. 2 રૂપિયાની ખોટ છે. તો 2 રૂપિયાની ખોટ છે, પણ આપણે તો ટકામાં જોઈએ છે. 2 રૂપિયાની ખોટ, પણ કોની ઉપર? તો કે ખોટ તો હંમેશા મૂળ કિંમત ઉપર હોય, કોસ્ટ પ્રાઇસ ઉપર હોય. તો મૂળ કિંમત કેટલી હતી? 200. તો કે 200 ઉપર 2ની ખોટ ગુણ્યા 100 અને ટકા. તો 100 દુ 200 અને આ 2 ઉડી ગયા. તો કેટલા આવે? 1% ખોટ આપણને આવે. અહીંયા જોઈએ તો જવાબ એ જ આવે છે. બરાબર. તો આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તમારે આ નાની વસ્તુ જે છે એ ધ્યાન રાખવાની છે. ચલો બીજો દાખલો જોઈએ કે એક દુકાનદાર 1 રૂપિયામાં 2 લીંબુના ભાવે અમુક લીંબુ ખરીદે છે અને પછી એટલા જ લીંબુ 2 રૂપિયામાં 1ના ભાવથી ખરીદે છે અને પછી આ બધાને 3 રૂપિયામાં 3 લીંબુના ભાવથી વેચી દે છે. તો અહીંયા પણ એવી જ વસ્તુ છે. તો આપણે પહેલાં કોસ્ટ પ્રાઇસ ગોતી લઈએ. કોસ્ટ પ્રાઇસ 1 લીંબુની ગોતીએ. 1 રૂપિયામાં 2 લીંબુ, 1 રૂપિયામાં 2 તો 1/2. બીજી દુકાને જાય છે તો અહીંયા શું થાય છે કે પછી એટલા જ લીંબુ 2 રૂપિયામાં 1ના ભાવે. તો આ 2 રૂપિયા 2/1, 2 રૂપિયામાં 1ના ભાવે. અને પછી બધાને સેલિંગ પ્રાઇસ કઈ છે? તો કે 3 રૂપિયામાં 3 લીંબુ વેચી દે છે. તો કે 3/3. બરાબર. ટોટલ કેટલા ખરીદે છે એ આપણને કંઈ ખબર નથી, પણ આપણે આ છેદનો ઝંઝટ ઉડાડવા માટે કેટલા ખરીદતો હશે? તો કે 6 લીંબુ ખરીદતો હશે. કેમ? કારણ કે આ 2 અને 3નો લસા લઈ લઈએ. તો પહેલાં 6 ખરીદ્યા, પછી 6 ખરીદ્યા અને પછી 6 વેચી દીધા. પણ હવે તમને ખ્યાલ આવી જવી જોઈએ કે અહીંયા એ 6 વેચી શકશે નહીં. કેમ નહીં વેચે? કારણ કે 6 ખરીદા અને બીજા 6 ખરીદા. તો ટોટલ કેટલા ખરીદ્યા? ટોટલ 12. તો વેચવા પણ કેટલા પડશે? 12 વેચવા પડશે. ટોટલ કેટલા વેચવા પડશે? 12 વેચવા પડશે. તો હવે અહીંયા જોઈએ તો 2 તરી 6, તો અહીંયા 3 આવશે અને અહીંયા કેટલા આવશે? 6 દુ 12 આવશે અને અહીંયા કેટલા આવશે? આ 3 ઉડી જાય તો અહીંયા કેટલા આવશે? 12 આવશે. બરાબર. તો અહીંયા આપણે જોઈએ તો શું થાય કે આ આખી પ્રક્રિયાની અંદર એને 12 અને 3 15 રૂપિયા એ શું થઈ ગયું? 15 રૂપિયા એ મૂળ કિંમત થઈ ગઈ અને સેલિંગ પ્રાઇસ કેટલી થઈ ગઈ? 12. એટલે કે 15માં લઈ અને 12માં વેચું. 15માં લઈ અને 12માં વેચે તો શું થાય? તો કે 15માં લઈ અને 12માં વેચે તો ખોટ થાય. કેટલાની ખોટ છે? 3 રૂપિયાની ખોટ. તો મતલબ ખોટ 3 રૂપિયાની ખોટ જશે. 3ની ખોટ. બરાબર. પણ તો હવે આ 3ની ખોટ કોની ઉપર છે? 3ની ખોટ એ હંમેશા મૂળ કિંમત ઉપર હોય. તો મૂળ કિંમત કેટલી છે? મૂળ કિંમત તો 15 રૂપિયા છે. તો 15 ઉપર 3ની ખોટ અને ટકા માટે ગુણ્યા 100 અને ટકા. બરાબર. તો 3 × 5 = 15 અને 20 × 5 = 100. તો ખોટ કેટલી જશે? 20% ખોટ જશે. 20% ખોટ. જવાબ શું આવશે? 20% ખોટ. બાકી જો આનો ખ્યાલ આવે તો આપણે બહુ પહેલાં સમજાવેલું છે કે જે સૂત્ર જે છે એનો પણ તમે ઉપયોગ કરી શકો છો. આપણે નફા ટકાવારીનું જે સૂત્ર જે છે એનો ઉપયોગ કરી શકો. આગળનો બીજો દાખલો છે કે એક દુકાનદાર 40 રૂપિયામાં 3 વસ્તુના ભાવથી અમુક વસ્તુ ખરીદે છે અને 60 રૂપિયામાં 5 વસ્તુના ભાવથી અમુક વસ્તુ ખરીદે છે અને પછી 50 રૂપિયામાં 3 વસ્તુના ભાવથી તે તમામ વસ્તુને વેચી દે છે. તો આ સમગ્ર વ્યવહારમાં તેને 360 રૂપિયા નફો થાય છે. તો તેણે કુલ કેટલી વસ્તુઓ જે છે એ ખરીદી હશે એ આપણે કહેવાનું છે. બરાબર. તો આપણે પહેલાં સીપી જોઈએ. તો પહેલાં એક વસ્તુની કિંમત ગોતીએ. એક વસ્તુની કિંમત કેટલી થાય? તો કે 40માં 3, તો 40/3. પછી પાછી બીજી દુકાને જાય અને બીજી દુકાને જઈ અને શું કરે છે? 60 રૂપિયામાં 5 વસ્તુ ખરીદે છે. તો શું આવે? 60/5. 60/5. અને પછી જ્યારે વેચવાની આવે તો વેચવા માટે શું કરે છે? તો કે એસપી સેલિંગ પ્રાઇસ 50માં 3, તો કે 50/3. 50/3. આવી રીતે આ આખો હિસાબ કરે છે. તો હવે કુલ કેટલી વસ્તુ ખરીદી આપણને ખબર નથી. તો આપણે શું કરવું પડે? આપણે આ 5, 3 અને 5 એનો લસા લેવો પડે. તો એનો લસા કેટલો આવે? 15. તો માની લો કે એણે 15 વસ્તુ ખરીદી પહેલી દુકાનથી, બીજી દુકાનથી ખરીદી 15 વસ્તુ અને પછી વેચી દીધી 15 વસ્તુ. પણ હવે તમે સ્માર્ટ થઈ ગયા, તમને ખ્યાલ આવી જાય વેચવા માટે 15 વસ્તુ ચાલે નહીં. કેટલી વસ્તુ વેચવી પડે? વેચવી પડશે એને 30 વસ્તુ. કેમ? કારણ કે પહેલી દુકાનની 15 વસ્તુ અને બીજી દુકાનની 15 વસ્તુ બે ભેગી થઈ અને બંને જે છે ટોટલ બધો માલ વેચવો પડે તો જ ખ્યાલ આવે. બરાબર. તો હવે અહીંયા જોઈએ તો શું થાય છે? તો અહીંયા 3 × 5 = 15, તો 4 × 5 = 20, તો અહીંયા 200 અને અહીંયા જોઈએ તો 5 તરી 15, તો 6 તરી 18, 180 અને અહીંયા જોઈએ તો 3 દાન 30, તો 500. તો ધ્યાનપૂર્વક જોઈએ તો શું થાય આપણને? સીપી કેટલું મળે? સીપી તો 200 અને 180. 200 + 180 કેટલા થાય? કે 200 ને 1 300 અને 380 રૂપિયા મળે. તો કે 380માં ખરીદું અને 500માં વેચું. 380માં ખરીદું અને 500માં વેચું. તો એનો મતલબ શું થયો? એનો મતલબ થયો નફો. કેટલાનો નફો થયો? તો કે 120 રૂપિયાનો નફો થયો. 380 કારણ કે 500 380 તો આ 400 અને 500. બરાબર. તો એવી રીતે 500 ડિફરન્સ લઈએ એટલે તો શું થયું આપણને? નફો. પણ રકમ શું કહે છે? જો આ સમગ્ર વ્યવહારમાં તે 360 નફો લઈ રહ્યો છે
120 નફો નથી લેતો, કેટલો લે છે? 360 નફો લે છે, 360. આની કરતાં કેટલા ગણો? તો કે 3 ગણો નફો લે છે. તો તેણે કુલ કેટલી વસ્તુ ખરીદી છે? તો વસ્તુ 120 નફો લેતો હતો ત્યારે કેટલી વસ્તુ ખરીદી હતી? 120 જ્યારે નફો લેતો હતો, 120 તો તેણે કુલ કેટલી વસ્તુ ખરીદી હશે, બરાબર? 120 જ્યારે નફો લેતો હતો, 120 જ્યારે નફો લેતો હતો ત્યારે કેટલી વસ્તુ એણે ખરીદી હતી? તો કે 30 વસ્તુ ખરીદી હતી ને, 15 અને 15 30 વસ્તુ ખરીદેલી હતી. તો કે હવે એની કરતાં 3 ગણો નફો લે છે, તો આ વસ્તુ પણ એની કરતાં 3 ગણી હશે. તો 30 × 3 કેટલા થાય? તો કે 90. તો આપણો જવાબ જે છે એ શું આવશે? 90. અને અહીંયા જોઈએ તો જવાબ જે છે એ 90 જ આવે છે, બરાબર? તો આવી રીતે આ બધા દાખલા તમે ગણી શકો છો. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલા છે અને આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટવાળા દાખલા છે. આ બધા જ દાખલાની તમારે ખૂબ જ વધારે પ્રેક્ટિસ કરવી પડશે. આના દાખલા પણ તમારે ફરીથી વારંવાર ગણવાના છે અને આની સિવાય હું તમને બીજા હોમવર્ક માટે દાખલા આપીશ, એ પણ તમારે વારંવાર ગણવાના છે, જેના કારણે તમારી પ્રેક્ટિસ થાય.